India 9 News, Mirror of Truth. વાઘોડિયાના છેલ્લા કરમસિયા પાસે આવેલ નારાયણ મઢી આશ્રમ ખાતે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી। 24 કુંડી ગાયત્રી યજ્ઞ દ્વારા આહુતિનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રિની રાત્રિએ ભજન કીર્તન તેમજ પાઠ જેવા ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાપ્રસાદી તેમજ ફરાળી પ્રસાદની સેવા પણ આપવામાં આવી હતી। પરમ પૂજ્ય દલપતરામ મહારાજ દ્વારા સત્સંગ કરી ભક્તિનો રસ ભક્તોને પીરસવામાં આવ્યો હતો। વાઘોડિયાથી વિષ્ણુ ભાટિયાનો અહેવાલ। દિવસ છે, મહાશિવરાત્રિનો દિવસ છે, મહાશિવરાત્રિની રાત્રિ છે। આપણા માટે શિવ અને શક્તિની આ કલ્યાણ રાત્રિ છે અને એના ઉત્સવ માટે આપણે બધા દર વર્ષે ભેગા થઈએ છીએ। પરમાત્માએ શિવ અને શક્તિએ આજના દિવસે સૃષ્ટિની રચના કરેલી એવી એક કથા છે। ભગવાને સૃષ્ટિનું સર્જન શિવ અને શક્તિ થકી થયું એ આજનો દિવસ એવી પણ એક અનેક કથાઓ પ્રત્યેની કથા છે। શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સમાપન। ત્રણ મોટા દેવોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। બ્રહ્મા સૃષ્ટિનું સર્જનના દેવતા, વિષ્ણુ સૃષ્ટિના પાલનના દેવતા અને મહેશ્વર સૃષ્ટિના સમાપનના દેવતા। આ ત્રણેય દેવોની એકતાથી આ સૃષ્ટિ ચાલી રહી છે અને એનો ઉત્સવ ભારત વર્ષમાં તો ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે। એટલે આજે આપણે અહીં બેઠા બેઠા શિવને, શક્તિને આપણે વંદન કરીએ અને શિવ શક્તિની વંદના એટલે લોકનું કલ્યાણનું જેટલું કામ કરીએ, પ્રજાની સેવાનું જેટલું કામ કરીએ, સંસ્કારના ઘડતરનું જેટલું કામ કરીએ, એ ખરી શિવ ઉપાસના છે। કલ્યાણ એ તો સારી પ્રવૃત્તિ કરીએ તો વધે, એ પછી ગામની હોય, રાજની હોય, દેશની હોય અને સમગ્રની વિશ્વની હોય। સંતોએ આ કલ્યાણના કામો અને લોક પ્રતિનિધિઓએ આ સેવાના કાર્યોની અને સમગ્ર સમાજે, ભક્તજનોએ આ કામ ઉપાડેલું છે। આપણે જે ભેગા થઈ છે દર વર્ષે એ કાહનવાડીની મૂળ જગ્યા શ્રી રવિબાન સાહેબની જગ્યાની પરંપરાના એને આજે 250 વર્ષથી વધારે વર્ષ સમય થયા છે। દર વર્ષે મહાશિવરાત્રિનો ઉત્સવ કરીએ છીએ। આપ સૌ પધારો।